આપ સૌનું અમારી ચેનલ બાલપુષ્પમાં સ્વાગત છે. આજે હું તમારા માટે વાર્તા લઈને આવ્યો છું, બુદ્ધિશાળી સસલા. એક જંગલ હતું. એ જંગલમાં બહુ બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં વાઘ, સિંહ, દીપડો, હરણ, હાથી, શિયાળ, વાંદરો બધાય રહેતા હતા. એમાં એક સિંહ રહેતો હતો. એ બહુ ગઢો થઈ ગયો અને શિકારે નહોતો કરી શકતો. અને ઈ તો પછી ભૂખો રહેવા માંડ્યો. પછી એણે એક મોટી સભા બોલાવી, બધાય જંગલના પ્રાણીઓને ભેગા કર્યા અને બધાયને સામે રાખીને બોલ્યો કે આજ પછી હું તમને કહું છું કે તમારી બધાય વારા ફરતી એક જણાએ રોજ મારી પાસે આવવાનું અને હું એને ખાઈ જઈશ. અને જો તમે આમ ન કર્યું તો હું તમને બધાયને મારી નાખીશ. આવું કીધું તા તો બધાય પ્રાણીઓ બીવા માંડ્યા. અને પછી તો આને એવી ગર્જના કરી સિંહે, એવી ગર્જના કરી તો બધાય બીવી ગયા અને બધાય હા પાડી કે હા રાજા, અમે એમ જ કરશું. અને પછી બધાય વિયા ગયા. અને વારા ફરતી હરણ ને જીબ્રા ને ભેંસ ને બધાય પ્રાણીઓ વારા ફરતી જવા માંડ્યા. અને ઓલો સિંહ તો બધાયને ખાઈ જાય. અને ઈ તો થોડાક સમયમાં તાજો માજો થઈ ગયો, હેન ચકાચક હુષ્ટ પુષ્ટ થઈ ગયો. પછી એક દિવસ એક સસલાનો વારો આવ્યો. અને સસલું એમ કેતું હતું એના બચ્ચાને કે બચ્ચા, મારા દીકા, તું છે ને હવે એકલો રહેજે, આજે મારો વારો છે. સિંહ મને ખાઈ જાય છે અને ખાઈ જશે પછી તારે એકલા રહેવું પડશે, એટલે હું જાઉં છું. તા તો એ સસલું હતું ને નાનું, એની મમ્મીને કે મમ્મી, તારે નથી જવાનું, હું જઈશ. હું ભલે નાનું સસલું રહ્યું પણ એ સિંહને હું પાઠ ભણાવીને જ રહીશ. એમ કરીને તો હાલવા માંડ્યું. તો રસ્તામાં એક હરણ મળ્યું. હરણ કે સસલા, ક્યાં જાય છે? કે હું તો સિંહને પાઠ ભણાવવા જાઉં છું. અને તમે બધા આટલા મોટા છો તોય કઈ કરી નથી શકતા? કે અમે શું કરીએ? કે કાંઈ નહીં, હું જો આજે ભલે નાનું રહ્યું પણ આજે એને પાઠ ભણાવીને જ રહીશ. એમ કરીને આગળ હાલવા માંડ્યું. તા તો મસ્ત મજાનો હાથી રહ્યો ને નાતો તો. તા હાથી કે સસલા, તા સસલું કે તું આટલો મોટો જાડો પાડો અને આવડો મોટો અને સિંહ થી બીવેશ? તા કે અમે કરીએ શું, એ તો બહુ ખતરનાક છે. તા કે હું ભલે નાનું સસલું રહ્યું પણ જોવો તમે, હું આજે એને પાઠ ભણાવીને જ રહીશ. એમ કરીને હાલવા માંડ્યું. પછી તો બધા પ્રાણી વારા ફરતી મળતા ને તો એ સસલું એમ કેતો, તમે બધા આજે છે ને કુવા પાસે આવજો, હું તમને બતાવીશ. હું ભલે નાનું સસલું રહ્યું પણ એ સિંહને પાઠ ભણાવીને જ રહીશ. પછી એમ કરતા કરતા એ તો સિંહની ગુફામાં પહોંચ્યો. તે સિંહ કે સસલા, કેમ મોડું થયું? તા કે હું રસ્તામાં આવતો હતો ને તો એક બીજો સિંહ મને મળ્યો. એ એમ કેતો હતો કે તારે રોજ મારી પાસે એક જણાએ આવવાનું અને હું એમને ખાઈશ, તારે ઈ સિંહ પાસે નથી જવાનું. તો ઓલો સિંહ કે એમ? તા કે હા, કે રસ્તામાં બીજો સિંહ છે ને એ એમ કેતો હતો. તા કે હાલ કે હું આવું છું. એમ કરીને તો એની હારે ગયો ને તે સસલા એક કુવા પાસે લઈ ગયો. અને બધા પ્રાણીઓ છે ને એ ઝાડની વાંહે હતાઈ ગયા હતા. અને પછી ઈ સિંહને કે જોવો કુવામાં. તે કુવામાં જોયું ને તા સિંહનું પ્રતિબંધ દેખાણું. અને પછી કે જો કે અહીંયા જ છે કે. અને સિંહે છે ને મોટી રાઈડ નાખી એમ, તા અંદરથી નહીં એવો અવાજ આવ્યો, એટલે એને એમ થયું કે સિંહ આ કુવામાં જ છે. એમ કરીને તો સિંહ તો એ કુવામાં કૂદો. અને કૂદો એવો, આપણને ખબર છે એ તો ગઢો થઈ ગયો હતો, તે તરી નહોતો એકતો. પછી કે અમને બચાવો, મને બચાવો. તે સસલું કે તમને બચાવવા એની કરતા તમે જ મરી જાઓ ને, તમે પછી બહાર નીકળીને અમને તો ખાઈ જશો, એન કરતા તમે જ મરી જાઓ ને. પછી એમ કરીને સિંહના રામ રમી ગયા અને એ તો ડૂબીને મરી ગયો.
અને પછી બધાય જંગલના પ્રાણીઓએ તો સસલાની વાહ વાહ કરી. હિપ હિપ હુર્રે, વાહ સસલા વાહ, એમ કરીને તાળીના ગડગડાટથી વધાવી લીધો. તો કેવી લાગી આ વાર્તા? મજા આવી ને? તો આપને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીશું આગળની વાર્તામાં.